કહેવાય છે ને કે કલાકારના ભત્રીજા હોવું કે કલાકારના દીકરા હોવું તો ઘણીવાર કેવું છે બેનિફિટ મળતો હોય છે. લોકો એવું પણ તાના મારતા હોય છે તમારો વિડીયો વાયરલ થાય યા તો તમારા કોઈ ગીત સોંગ વાયરલ થાય તો એવું લોકો કહેતા હોય કે ભાઈ આને તો ભાઈ એના કાકા જિગ્નેશ કવિરાજ છે એટલે વાયરલ થયું છે, આના પપ્પા વિશાલ કવિરાજ છે એટલે વાયરલ થયું. તો શું ખરેખર મહેનત કરવી પડે છે કે આ સાચું હોય છે? મહેનત તો કરવી જ પડે તમારે, કારણ કે એનું રિઝલ્ટ તમને પબ્લિકમાં દેખાઈ જ આવે કે તમે મહેનત કર્યા વિના તમે ગાવા જાઓ અને મહેનત કરીને ગાઓ, એનો ફરક તમને જોવા મળી જ જાય. અને કદાચ એવું પણ થઈ શકતું હોય છે ને કે ચલો હવે જિગ્નેશ કવિરાજના ભત્રીજા છે, વિશાલ કવિરાજના દીકરા છે, તો એની જવાબદારી પણ વધારે હોય છે કે લોકો સમક્ષ એના લેવલનું સંગીત આપવું જરૂરી હોય છે. તો એના માટે પણ મહેનત વધારે હોય છે. તો એના વિશે પણ થોડું ઘણું દર્શક મિત્રોને. જી, જેમ કે ભાઈએ કીધું કે એ લેવલનું આપણે પ્રસ્તુત કરવું પડે પબ્લિકની સામું. કોઈ પણ ભૂલ થતા હોય તો આપણે